માટે આજે એક સરપ્રાઈઝ પ્લાન છે. વિચાર શું હશે? સરપ્રાઈઝ? એવું તો હું કર્યું તું મેં આજે? ના ના, એવું કાંઈ તે નથી કર્યું, પણ આ તો મેં આપણી માટે ખાલી સરપ્રાઈઝ પ્લાન બનાવ્યો છે, ખાલી હું ને તું. હે, ડિનરમાં કે પછી ફેન્સી રેસ્ટોરન્ટમાં? નહીં કહું, પણ એટલું યાદ રાખજે, આ સરપ્રાઈઝ થી તને ઝટકો લાગવાનો છે. એક તો વરાના વતલા દિવસે સરપ્રાઈઝ આપે, એમાંય લબડા. શું પહેરું? યાર, શું પ્લાન હોઈ શકે? સારું, હવે હું હારી ગઈ. હવે તો મને કહો, મને ક્યાં લઈ જાવ છો? જો આ છે પ્લાન. અરે આ બુકિંગ લિંક ક્યાં ગઈ? યાર કન્ફર્મેશન તો આવ્યું તું. તમે ભૂલમાંથી ફ્રોડ લિંક ઉપર તો ક્લિક નથી કરી દીધું ને? અરે ભાઈ મને ભરોસો છે, ફ્રોડ લિંક તો ખુલતા પહેલા જ બ્લોક થઈ જાય. મારી પાસે એરટેલ છે એટલે. એરટેલ છે તો શું થયું? અરે એ એરટેલ નું નવું ફ્યુચર છે. વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે પછી ખાલી મેસેજમાં કોઈ ફ્રોડ લિંક આવે ને તો એ ટેપ કરતા જ તે ઓટોમેટિકલી બ્લોક થઈ જાય છે. અને આ ફ્રોડ લિંક ઉપર તો વિશ્વાસ કર્યા જેવો જ નથી. ક્યાંથી આવી જાય છે ને કોઈને ખબર નથી પડતી. એટલે આ એરટેલ નું નવું ફ્યુચર છે. આમાં કોઈ એક્સ્ટ્રા પૈસા દેવાની જરૂર નથી. બધા જ એરટેલ યુઝર માટે એકદમ ફ્રી છે. એ બધું તો ઠીક, પણ મારી સરપ્રાઈઝ? અરે યાર એ તો ગોતું છું, મળતી નથી. લે ને ફોન કરું. અરે ભાઈ બુકિંગ લિંક મોકલો ને, હજી આવી નથી. કન્ફર્મ થઈ કે નહીં? હા સર, 10 જ મિનિટમાં મોકલું છું. હા ભાઈ, અને પાછી રિયલ લિંક મોકલજો, નકર છે ને એરટેલ દ્વારા ખોલવામાં પણ નહીં આવે. સારું, તો હું ફરીવાર તૈયાર થતા હું. મારો મેકઅપ વિખાઈ ગયો છે.